મમ્મી હું અડધી રાતે તમે ફોન કર્યો હું એટલું બધું હતું તો હે મમ્મી આવ્યા ના એ બસ મેં કીધું તમે કીધું તું કે એકલી આવજે મેં એને કાંઈ કોઈ નથી બોલાવ્યા એવું શું હતું તમે મને અત્યારે એવી બીવરાવી ને મારે બટા જરૂરી કામ હતું એટલે મેં કીધું શું જરૂરી કામ હતું મારે મેં કીધું મારા ઘરે હું જવાબ દેવો એટલે હું નાઇટ ડ્રેસમાં નીકળી ગઈ મેં કીધું આવું હું હમણાં મેં કીધું નાનું ને હાટું મેં કીધું સારું રોવો છો રોવાનું બંધ કરો પેલા મને વાત કરો તો શું તને જવાબ દેવો દુનિયામાં જીવવા જેવું રહ્યું નહીં હવે મારે મરી જવા જેવું રહ્યું રોવાનું બંધ કરો તો મને પેલા વાત કરો શું થયું વાત કરો મને બેન કા રાતે ભાગી ગઈ છે નિષ્ણા પેટ ની જો એના લગ્નમાં જ કહેતા તમે હંજા નયા આને પરિણામી દેવાય બહુ કોલેજ કરાવવાની પપ્પા ખાતા નથી કાઈ કે બે બેનો માઈને કેટલું વાતો તાર પપ્પા જે માંગતા હતા કેવી લાડકી એને ઈ જ વાલી હતી એને જેવું કર્યું ઈ માંગે ઈ લે ઈ આમ કે પપ્પા આ દેશી તો તરત લઈ આવે હા પપ્પા ઈને કે મારે શું કરવું આને તમારે હાહરિયામાં કેવું મારા વખાણ કરે અને એના એટલા વખાણ કરે કેવી બે દીકરીઓ છે અને આ ખબર પડશે તો શું આપણી આબરૂ રહેશે એવી છે ને આ તો ઘરે ઘરે અત્યારે ભાગી કઈ મરી નથી જવાનું અને એ હું આવું કહું તમારા જમાઈને એના છેડા હારા છે ને એ ગોત છે કાલ રાતે 11 વાગ્યા પછી 11 વાગ્યા સુધી તો બેઠી મોબાઈલમાં જોતી હતી તો બધી બાબા કે થાકી નહીં તો ગાડીમાંથી નહીં તે મને કે પથારી કરી દે ને તો મેં મેરી પર પથારી કરી દીધી મને કે હું જાઉં છું તો હું કહું છું બેટા કવરની બંધ કરીને સુઈ જાય છે તો કે હા મમ્મી વાંધો નહીં જાવ તમે તારે એની એકલી ન હોવા દેવાય તમે એવા રૂમમાં હું હતી આવું અમને ખબર ભાગી જશે એમ કે મને એવી છે ને આનું શું કરવું આ માણા આપણી ઉપર દાંત કાઢશે કહેશે સારું બધા સારું હતું ને બધું એટલે બધા રાજી થાય કે સારું થયું ભાગી ગઈ હતી મારે કરવું મારે દુનિયા હાલવા જેવું ન રહ્યું મેં કીધું મને તો કાલ નું આમીન થાય છે હું રહ્યો તમારે જમાઈને વાત કરું આવું રોવો બીજો લઈ દઈશ જા મારીને બધા હાલો મારજો જા ક્યાં હે કોઈ બાજુમાં બહી ભાગી ગઈ હા મમ્મી લઈ દે ને તો કરો બધાને ફોન ખબર પડે તમને ક્યાં હશે આલે પૈસા હા કાલ 11 વાગ્યાની ગઈ છે બોલે ચૈલા આવી ખબર તો હતી બધાને હા અહીંયા જ રહે એમ તો ગયા તા પપ્પા ઘરે કે ચૈલો નથી આવ્યો ને માવતર બિચારા કેવા હોજા છે એમ ક્યાં પપ્પા છે એની મમ્મી તો કેવાય એને ખબર નથી કઈ બિચારા ઈ સામે રોવા માંડ્યા કે અરર એને નથી ખબર મમ્મી બહુ હોજા છે ઈ આ ચાપ્ટરીઓ છે હા કરો ફોન એન દોસ્તાર ને તમે ઓળખતા હશો હા કોઈને ખબર પડે ને પેલા સમજાવવાની અને નો સમજે તો મારી નાખજો બાકી છે ને ત્યાં જવા દેવાની થતી નથી હા હજી કોઈને ખબર નથી ને એ હગે વગે કરી નાખો આવે રાજી ખુશી થી આવે તો ભલે આવતી બાકી જો કઈ આડી અવડી થઈ ને એટલે મારી નાખજો કઉ છું ને હા મારી નાખો કેવા હતા બાપા હતા બોલ તે દીધી રામ મોટામાં આવીને અનાજ મૂક્યું હોય તો ઠામકું
તો પપ્પાને પાસે એવી એને કે ગોતવા ન જવાની હોય ને કે મોટે મોટે વાત કરો માં હજી એક દી થયો છે ને હા રાત 11 વાગે વહી જાય ને અમે તો સવારે તો વહેલી ઉઠી 5 વાગે તાર પપ્પાને ગાડી ભરવા જવાની નથી મોરબી વહેલી તો તાર પપ્પા કે ચા કરી દે તમે પણ છે ને લખણ ના પૂરા છો બધાય તમને કીધું તું કે નથી કોલેજ કરાવી અને ઘર ભેગી કરી દેવાય આપણે આપણા છોકરા ન તા ભણી હોય ને તો પગભર થઈ જાય આ પગભર થઈ ગઈ અને વહી ગઈ આઈ છે જો હાલી સમજતા નથી કોઈ માનતા નથી મારી વાત તમને ખબર હોય આ છોકરાઓને અમે તો જોઈને ત્યાં લખણ વર્તી જાય બાપ ને મને તો ઈ આમ તો હું એ જે મને તાર પપ્પાની બહુ ઉપાધિ થાય છે તાર પપ્પાને એમ ના આવે ને એટલે કહી દઉં પપ્પાને કેવી તારા પપ્પાને તાર બાપ પણ આબરૂ હોય તો ગમે તે બુદાની દીકરી હોય જાય છે એવું કઈ પણ કે એવું મનમાં રાખવાનું નથી બરોબર બધાને કોઈ હાટું મળવાનું નથી બટા તાર પપ્પા જાય ને એટલે એનું હરકું કરી આવે ને કાલ અહીં હવે બોલીએ કે નહીં નહીં તરત એમ કે છે તારી જોડે ઈ થોડોક ધક્કો લાગે પણ કાઈ કોઈનું માનવાનું ન હોય અને કોઈનું ઓલ ન કરવાનું હોય પપ્પા તો એમ જ કે મારે જીવવું જ નથી જડે તો બોલે ન જડે ને એટલે મારે તો આપઘાત કરી દે બાકી મારું નાક કપવું છે ને મારે જીવવું નથી એક જ વાત કરે છે કે જડે તો બોલે કાઈ નથી એવું કરવાનું કઈ મરી જવાય છે એના હાટું ઠીક ઈ તો એનો ટેસ્ટ કરતી છે એને જરાય એમ હશે કે મારા માવતર હું કરતા હશે હવે મેં બે દી કોઈ નો કોઈ વાત કરી બેઠી કે બધું જડી જાય ને આમ બે માણસ ખબર ન પડે પછી તાર પપ્પા તો કઈ ગયા હવે મને કે ગોતીને જઈશ ને જો ન જઈને એટલે પછી તો મારું મોઢું નહીં જો રાંડ કે નહીં હું તો એની જે રાખતી હતી મને ખબર હતી આ તો ઘરમાં હું પૂરી રાખવી તાડા મારી દીકરીઓને શું કરવું અમારે કે હાલવા જેવું ન રહેવા દીધું ઈ કાઈ કરવાનું નથી અને એવી કાઈ ખોટી ઉપાધિ કરવાની ન હોય બરોબર ઈ તમારે જમાઈને કહી દીધું ને એનું રાજકારણ સુધી બધે તમતાર છેડા છે ગમે ત્યાં ગોતી આવશે અને માને તો ભલે અને ન માને ને તો ભલે માર નાખવી પડે માર નાખવીશ જોતી જ નથી હવે હવે ભાઈ નો કેવો મગજ છે નાના નો ઈ તો હજી આવ્યો નથી ઈ તો રણુજા દિવસ ની ભરવા ઈ રાતે વયો ગયો અને એટલે ભાઈ ન હોય ને એટલે જાને ભાઈ આયા જ હુવે ભાઈ આય હુવે અને ઘરમાં હુવે હું તો ઉપર જ હું તાર પપ્પા તો કોક દી હોય 8-10 દી એ ગાડી લઈને આવે અને મોટો ન આવે બાપ દીકરો હારે જ આવે નથી બરોબર થાવ હવે એટલે મેં વિડિયો બગાડો માઈ મેં તેમાં તને તેડાઈ દીધી મેં કીધું એ પપ્પા ઘરે આવો તો હું ઘરે આવી ના ના નહીં તમે ઘરે આવો હું તમને એક વાત કહું ઘરે આવો પેલા હા કહી દઉં એને બે જાય સાનું ના હેઠા કાઈ નથી કરવાનું અને ગમે ત્યાં તમારે જમાઈ તું સમજાવજે તાર પપ્પા ને હો બેટા તું એમ કીજે કે પપ્પા આખા બદલો દીકરી હોય છે આપણે એક ની કે આપણે ત્યાં ક્યાં એવું ખાનદાન ખોલ્યું છે હવે ત્યાં લીંબુ લટો માનશે નહીં તો આ જીવન તેડાવું તો જીવ થોડું સમજાય કાંઈ અત્યારે આપણે કોઈને કેવું નથી કોઈને ફોન કરવા નથી અને ઈ હમણાં તમારે જમાઈ કલાકમાં નેઠો કરી નાખશે જોઈજો હમણાં ફોન આવશે અને કહી દઈશે હું નહીં હું કરવાનું છે હાલે આ નાનકડો બીજ ભરવા વયો ગયો અને અહીંથી વહી જાય ને પહેલો અહીંયા જ ઉતો હોય એટલે જ વહી ગઈ હોય ખબર છે એને તો અહીંથી આમ કઈ ઓલ થાય ને ભાઈ ને શું ત્યાં નીંદર ઉડી જાય બરોબર અને તમે પણ અત્યારે ફોન આપી દે ભાઈ હું તો આના લખણ વર્તી જ ગઈ હતી તમને બહુ વાર કીધું તો કે બટા કોલેજ પૂરી થવા દે બટા કોલેજ પૂરી થવા દે આ કરાવી કોલેજ રાખી નાખ્યા બટા અમારી આબરૂ કેવી એ કાઈ ન થાય આવું હોય તો ભલે નકર માર નાખવાની છે બરોબર કહી દેવું કે કોલેજ ગઈ હતી બાપ 5 માં પૂછાય ગમે અહીંયા કઈ હોય 5 નું કા તે હોય ને તો એના પપ્પા જ જાય એના પપ્પા જ પાકી આમ તો જાય કે માણસો કેટલા હોય અહીંયા અને એને ખબર પડે કે આ છોડી ભાગ ગઈ તો તાર પપ્પા નું શું મોઢું છે ઈ તમે કઈ ખોટી ઉપાધિ કરો મારા પપ્પા આવે એટલે બહાર વાત કરી લઉં છું અને પપ્પાને કહી દઉં છું બરોબર હા બોલો આપડા ગામનો ખબર છે ને ગામમાં ખોયડું રૂપિયો એનો ને બધું એનું હતું એવો માણા હતો એટલો માથા ભાઈ ને એવો કે ઉભે ઉભા માર નાખે હતો તો એની છોકરી વેગી કઈ કરી ગઈ એટલે આપણે કઈ એવી કઈ પપ્પા ને કઈ સાનું ના બે જો કઈ કરવાનું થતું નથી કે કઈ
મૂસે લીલું જીવ કે જો તાર પપ્પા અત્યારે એવું કાંઈ રહ્યું નથી, લગભગ અડધ્યું ભાગી જાય છે. અને અત્યારે દીકરીને ભરોસા નથી. ઈ જે દીકરી હતી ને તું સમજાવજો બેટા, આ ભાઈ આવશે ને તો મને શું જવાબ દે. તું રોકાઈ જા ને જેવું રોકાવું તો મેં ઘરે કીધું નથી. અને હું એમનામ તમને બોલેલો તમે પાસે ચેતાઈ નથી. હું એમનામ આવી એટલે હવે હું મારે જવું જ પડશે. તમ તારું કાલ આવીશ અને આ રાતમાં આમના કલાકમાં દીપક ગોતી લઈશ. બધી ખબર પડી જાય. તારે ઉપાધિ તાર કરો. પપ્પાને હરમેત દેજે. જીગું રોકાઈ જા, ભાઈ આવે ને ત્યાં સુધી. ભાઈ ત્યાંથી પણ આજ નો રોકાવ. મેં ઘરે કઈ ખબર નથી. આમ ધોન એડ્રેસ પહેરીને આવી હું ફટાફટ. આ તો ઠીક હે નજીક આવી વાત ન કરતી કોઈ ન કહું ના રે ના. હું કહું અમુકની મારી આબરૂ જાય આમાં. હું કહું તમારો કેવું કુટુંબી ખાનદાન કોઈ આવી નબળી વાત ન સાંભળી. એવડા જુવાન હારું જીગું તું છે ને હેડે ના કૂતરો લોહી પી ગયો. હું આ વયો ગયો તો હારું તું રાતનો કોઈને બહેનો નહીં ઓલી ઘરની ગુડાણી હતી ને જે બહેનો નહીં લોકો તો કોઈને ડેલી માં નથી કરવા દેતો. અને તું છે ને કોઈને ઘરમાં નથી કરવા દેતો. કોઈને વાત જ નથી. તાર હાહરિયામાં તાર પપ્પાને સમજાઈ દેજે. કોઈને વાત નહીં કરું. અને પપ્પાને એમના કહી દઉં છું કાંઈ કરવાનું નથી. ઘરે ઘરે અત્યારે બધું ભાગી જાય છે. રાત થી લઈને રાવણ ની વહી જાય છે. આપડી કઈ નવી નવાઈ ની નથી વહી. મને ઈ જ ઉપાધિ હતી. પછી મને શું લાગ જીતું બોલાવું તો એના પપ્પા ને સમજાવશે. તો બેટા તું સમજાવજે. એ હમણાં હું એને કહી દઉં છું. એ કઈ કરવાનું નથી. હું હવાર પાછી આવું છું. અને હવે નહીં થાય ને પેલા ઘર ભેગી એને કરી દેવી છે. એક્ટિવા બરોબર આવીશો ને? હા એક્ટિવા લઈને જઈશ. સારું વાંધો નહીં. એક્ટિવા લઈને આવીશો ને અમે દેજે. ભાઈ છે ને કાલે આવી જશે. બેટા તું કાલે કહેજે તારે આવું. મારા મમ્મી થોડું કામ છે એક દી રોકીશ કઈ. હો એમ કે હા એ નાનું કપડા પેડા છે ને એ મને કાઢી દો એટલે ઘરે એમ થાય ને કે કપડા લેવા આવી. કોઈને કઈ કેવું નથી. કઈ વાંધો નહીં. કપડા લેતી જા. હા અને હમણાં મારા પપ્પા આવે ને એટલે તમતાર કહી દઉં છું. તમે કઈ ખોટી ઉપાધિ કરો માં. ઉપાધિ તો થાય ને. અને એને તમતાર ખબર નહીં થાય ને એટલે આયા જો ઘરે હશે. બરોબર હવે ને ત્યાં ઘરે હશે એને મોઢે તમારે પૂછી લેવાનું થાય કરવાનું શું કઈ ત્યાં જવાનું છે કે બીજે કરી લઈશ તું. તો એમ કે ત્યાં જવું છે તો તમ તાર માર નાખીશ. સમજી ગયા? અને મને તમે કપડા કાઢી દો. અને પપ્પા આવે ને તો એને એવું કઈ મૂંઝાવા ન હોય. આપડી ઘરે પેલી વાર નથી. લુગડા કાઢ દો. હા પછી